અહીંનું લોકેશન તમને બતાવી દઉં, લોકેશન જોઈ લો. આ છે મહાદેવ મૂર્તિ અને આ બાજુ નંદી મહારાજ વિરાજમાન છે. અને અહીં લુક વ્યૂ કંઈક આ રીતનું છે, ખૂબ સરસ. અને આ બાજુ છે આપણું મહાકાળી માતાનું મંદિર. તો ચાલો દર્શન કરી લઈએ. તો દર્શન કરી લેજો મિત્રો મહાકાળી માતાના. તમે મહાદેવના દર્શન થશે તમને. તો મિત્રો મહાકાળી માના દર્શન કરવા આવો અહીંયા, એટલે અહીંયા એક પોઈન્ટ છે જો આ ઉપર ઢાળ ચડતું, અને ત્યાંથી થોડુંક આગળ ઢાળ વળીએ એટલે અહીંયા એક સીડી છે. તો આ મંદિરે જવાનો જૂનો રસ્તો છે, અહીંથી ડાયરેક્ટ મંદિર તરફ જવાય. મિત્રો તમને ત્યાં લઈ જાઉં, મારી સાથે સંજયભાઈ. તો હું તમને ત્યાં ઉપર જઈને એ બતાવું. એક વ્યૂ છે મિત્રો, અહીંથી મંદિર તરફ જવાય. આગળ રોડ આવે આ રીતે વરખમાં, અને અહીંથી મિત્રો જો આ સાઈડ પોઈન્ટ છે, જો સીડી. અહીંથી આપણે ઉપર જઈશું અને જોઈશું શું. બાકી પહાડ જુઓ, અને આ બાજુ લોકેશન. અને ભાટવાસ કરીને ગામ છે, તો ત્યાં અમે આવે છીએ. જો તમે બતાવો, કંઈક આ રીતનો વ્યૂ છે. અહીંયા સુમસામ જગ્યા છે, અને આપણે જઈશું ઉપર. તો વિડીયોમાં બને રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી તમને આ વિડીયો મળતા રહે નવા નવા. અર્ધમાં સુધી આવી ગયા છે મિત્રો, સીડીઓ જો લોકેશન. જો એ તૂટી ગયું છે. અહીંયા લાઇટની પણ સગવડ છે. હા, જુઓ છે. અને ફાઇનલ મિત્રો આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ, સુધી આવ્યા છે મિત્રો. અને આ બાજુ ત્યાં જઈશું, કેમ કે સુમસામ ઇલાકો છે, અને અહીંયા કોઈ પણ બિલકુલ પણ અવર જવર નથી, છતાં પણ અમે તમને બતાવીએ. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. અહીં સુધી સીડી છે, જોઈ લો. અહીંથી છેક નીચે આવે તો આપણે અહીંયા, અને એ આ રસ્તો ઉપર મંદિર તરફ જાય છે. મંદિર તરફ જવા માટેનો મિત્રો આ જૂનો રસ્તો છે, અને અહીંયા આગળ નવો રસ્તો બનાવે એટલે અહીંયા કોઈ અવર જવર બિલકુલ બંધ થઈ ગઈ છે. તો અહીંયા બિલકુલ સુમસામ ઇલાકો છે. તો તમે અહીંયા આવો તો આવી શકો છો, પણ એકલવાય નહીં આવો, મિત્રો સાથે આવો, કેમ કે બિલકુલ સુમસામ ઇલાકો છે. અહીંયા કોઈ પણ પબ્લિકની અવર જવર નથી. તો આ એક, અને અહીંયા મિત્રો જો સરસ મજાનું એક આટલાથી તમે જુઓ નીચે, તો ખૂબ સરસ મજાનું અહીંથી વ્યૂ તમને જોવા મળશે. તો તમે મિત્રો સાથે આવો, પણ એકલવાયા અહીંયા આવવાની હું ભલામણ તમને નહીં કરું, કેમ કે ઇલાકો સુમસામ છે. અને અહીંથી તમે નીચેનો વ્યૂ જોશો ને મિત્રો, તો ગજબ છે. તો મેં પણ એક ક્લિપ કરી હતી, પણ એ અહીંયા અંદર યાદ નથી થઈ, તો હું તમને અલગથી બતાવી દઉં. અને એ મિત્રો તમે જો એક મેં આજે ડાઉનલોડ કરી છે, એક કોઈ યુટ્યુબની છે, તો આપણે એક ક્લિપ તમને અહીંયા હું બતાવી દઉં. ખૂબ સરસ નજારો છે એનો, ચાલો તમને બતાવી દઉં. તો અહીંથી મિત્રો કંઈક વ્યૂ આ રીતનો આવે છે નીચેનો, તમે અહીંથી તમે જોઈ શકો છો. ફોટો અને વિડીયો શૂટ તમે કરી શકો છો. અહીં તો ખૂબ સરસ એનો નજારો છે. તો તમે પણ એકવાર અહીંયા જરૂર આપજો. તો આ રસ્તો મિત્રો છેક મંદિર સુધી જાય છે, તો અમે તમને એટલા સુધી બતાવ્યું. તો તમે પણ અહીંયા ફોટોશૂટ કરવા માટે આવી શકો છો. ખૂબ સરસ જગ્યા છે, પણ સુમસામ છે, એટલે તમે મિત્રો સાથે આવો, એકલા અહીંયા આપશો નહીં. તો મળીએ એક નવા જ બ્લોગમાં, ત્યાં સુધી રજા લઈએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી મિત્રો અમે પાછા આવી ગયા છે નીચે, અને જો આ બાજુ જયા તે. તો મિત્રો આ જે સીડીઓ છે જૂનો રસ્તો છે. પહેલાં લોકો દર્શન કરવા માટે અહીંથી મંદિર તરફ જતા, જ્યારે નવો રસ્તો આવ્યો આ રસ્તો નહોતો ત્યારે. તો
અને મારી પાછળ તમને જે રસ્તો દેખાય છે એ નવો રોડ બનાવેલો છે, જેથી તમે તમારું વાહન જે છે ત્યાં મંદિર સુધી લઈ જઈ શકો અને દર્શન કરી શકો. જે છે રસ્તો જ છે, પણ એ બાજુ કોઈ જતું નહીં, બધા અહીંથી જ જાય છે આ બાજુથી. વાયરિંગ ચલાવી અહીંથી ઉપર જાય. તો મળીએ એક નવા જ બ્લોગમાં, નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી રજા લઈ અને તમે પણ અહીંયા મહાકાળી માતાના દર્શનની પાઠવાસ ગામ જરૂર આવજો અને દર્શન કરજો. મળીએ નેક્સ્ટ ટાઈમ. હર હર મહાદેવ.